અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવે છે. ખનિજ વિભાગે ભૂમાફિયાઓ સામે તપાસ હાથ ધરી. સેલ નદીમાંથી ખનિજ ચોરી કરતા 4 ટ્રેક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. આશરે 19 થી 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ખાણ ખનિજ વિભાગના દરોડાથી ભૂમાફિયાઓમાં અત્યારે ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. અમરેલીમાં ભૂમાફિયાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. સેલ નદીમાંથી ખનિજ ચોરી કરતા 4 ટ્રેક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો આશરે 19 થી 20 લાખનો મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનિજ વિભાગના દરોડાથી અત્યારે ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. તો ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખનિજ વિભાગે ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરી છે અને આ સાથે 19 થી 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તો સેલ નદીમાંથી ખનિજ ચોરી કરવામાં આવી હતી ત્યારે ખનિજ ચોરી કરતા 4 ટ્રેક્ટરોને પકડી પાડવામાં આવ્યા છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા ભૂમાફિયાઓમાં અત્યારે ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે. ખનિજ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે, જેના કારણે અત્યારે ભૂમાફિયાઓમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ખનિજ વિભાગે ભૂમાફિયાઓ સામે તપાસ કરી અને આશરે 19 થી 20 લાખનો મુદ્દામાલ હાલ જપ્ત કરી લીધો છે. તો સેલ નદીમાંથી ખનિજ ચોરી કરતા હતા ભૂમાફિયાઓ, ત્યારે ખનિજ ચોરી કરતા 4 ટ્રેક્ટરને પણ ખનિજ વિભાગે ઝડપી પાડ્યા છે અને આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમરેલીથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરવામાં આવી છે. ખનિજ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી. ખનિજ વિભાગે ભૂમાફિયાઓ સામે તપાસ કરી છે. તો સેલ નદીમાંથી ખનિજ ચોરી કરતા 4 ટ્રેક્ટરોને પકડી પાડવામાં આવ્યા છે. આશરે 19 થી 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ હાલ જપ્ત કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો ખાણ ખનિજ વિભાગના દરોડાથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપેલો જોવા મળી રહ્યો છે.